હલો, પત્રકાર. હા પત્રકાર બોલું છું. તમે ઘણા બધા મને મેસેજ મોકલ્યા, પણ હું તમે સ્વાભાવિક છે વ્યસ્ત હતો એટલે ફોન ઉપર વાત નથી કરી. અત્યારે 5-10 મિનિટ છે, મેં કીધું ફોન કરી જ લઉં. બોલો 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 બોલો. હવે મારે તમારી પાસેથી ઈ જાણવું છે કે તમે આદિવાસી જી, વિશે શું જાણો છો? બસ હવે હું તમને કહું, તમારે સાંભળવું હોય તો કહો ને, બાકી નહીં, માતાજી. તમારે મને સાંભળવું પડશે. પ્લીઝ 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 સાંભળો. કા તમે પેલા કહો કા હું પેલા કહી ના દઉં? ના, તમે કયો, મારે તમારી પાસે જાણવું બરાબર, છે. હવે તમે સાંભળો. તમે સ્વયં બુદ્ધિશાળી માણસ છો. આખો વિડીયો તમે જે મારો જે જોયો છે એ સાંભળો એટલે કહું. તમને ખબર હોય તો એમ આવે છે સત્યનારાયણની કથામાં કે એક ગરીબ બ્રાહ્મણ હતો. આવે છે કે નહીં? પેલા હા કે ના કેજો. આવે છે? ઈ સત્યનારાયણની કથા તો મેં વાંચી સાંભળો નથી, સાંભળો તો લખી નથી, પેલા એટલે મને ખબર ના હોય ને સાંભળો. લખાવાળાને ખબર હોય. ઓકે, સાંભળો. હાલો, પતી ગયું. એટલે બીજું આપણે એમ બોલીએ છીએ કે એક ચતુર વાણિયો હતો. બોલીએ છીએ કે નથી બોલતા? હા કે ના? હું કોઈ દી નથી બોલ્યો, ત્રીજી, મેં સાંભળ્યું નથી. ઓકે, હજી ત્રીજી વાત. હાલો, ત્રીજી વાત. તમે ગૂગલમાં સર્ચ કરો આદિવાસી સમાજનું કે ભાઈ આદિવાસી સમાજ ગુજરાતના, તો તમે ક્યાંય તમને આ તુષારભાઈ ચૌધરી જેવા રૂપાળા દેખાય તો મને કહેજો. તમારા મારા જેવા બધા હોય છે, શ્યામ વર્ણા હોય. શું કામ? તડકે રહે છે. શ્યામ વર્ણા એટલે તડકે રહીને જેનો વર્ણ શ્યામ થઈ ગયો છે, જે તીરકાંઠા લઈને શિકારે જાય છે, જેને પહેરવા બિચારાને લુગડા નથી, પગમાં જોડા નથી, એવા લાખો લોકો ગરીબ છે કે નહીં? હા કે ના? છે કે નહીં? એમાં પેલી તો વાત છે. આદિવાસી નહીં, એમાં તો હરેક સમાજમાં એવા ગરીબ હા છે. તો સાંભળો તમે સાંભળો તો કોળી સમાજ જોઈ લ્યો, તમે ઓકે ઓકે કોઈ ઓકે, પણ વડીલ વડીલ સાંભળો. જે મહેનત મિત્ર કરતો, મિત્ર જે મારી સાંભળો. વાત તમે સાંભળો, જે મહેનત કરતો સમાજ છે પેલા ને, મને પૂરું તો કરી લે, પેલા બરોબર, મને પૂરું મહેનત કરી લે. કરનારો સમાજ છે, એમાં તો ઈ સાંભળો તો ખરા પ્રશ્ન ભગવાન. રહેવાનો. પેલા પ્લીઝ મને સાંભળશો? પછી તમે બોલો. બોલો ને. મેં હા તો હા સામેથી ફોન હું કામ કર્યો હા, હોય બોલો તમે બોલો સાંભળો. બોલો બોલો બોલો. મારો કહેવાનો આશય જે આખો વિડીયોમાં છે જ પાછો, એમાં હું અત્યારે કહું છું એમ નહીં. મેં એમ આ તમારું જે મેં બોલ્યો એ વર્ણન કરીને એમ કીધું કે આવા લાખો આદિવાસીઓ હજી જંગલમાં છે અથવા તો ગરીબીમાં વસે છે. એમાંથી કોઈક ટેલેન્ટેડ માણસ હોય એને તમે સંગઠનમાં લાવો તો એ આદિવાસી સમાજ કોંગ્રેસ ઉપર જાય. કોંગ્રેસની નજર આદિવાસીની વોટ બેંક ઉપર છે, તો તમારી નજર વોટ બેંક ઉપર, એટલે વોટ બેંક તમારી શું કામ થઈ જાય? તમે એના માટે કઈ ભલું કર્યું છે? આદિવાસી 75 વર્ષ થયા આઝાદીને, હજી બિચારા ગરીબ શું કામ છે? તો જે રીતે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને 5 વર્ષ પહેલા કોઈ ઓળખતું નહોતું, અત્યારે બધા એને હાહાકાર મચી ગયો છે. તો એ ટેલેન્ટ હતી, બહાર લાવી, જેને લાવી એને. તો તુષારભાઈ ચૌધરી ખાઈ પી ઉતરેલા માણસ છે, એની ભગવાનની દયા છે, તો એની ઈર્ષા તો છે નહીં. આપણે શું કીધું? એના ફાધર મંત્રી હતા, પોતે ધારાસભ્ય મંત્રી રહી ચુક્યા છે. તો હવે કોઈક ટેલેન્ટેડ માણસો, એટલે આદિવાસીમાં કોઈ નથી. તે તમારી પાસે 2-3 જણા છો, હેરા ફેરા કરો. તે મારો આશય તો તમારા ફેવરમાં થયો, તમારી વિરુદ્ધમાં થયો. મેં તો તમારી ફેવર કરી કે આ સમાજમાં એવા દાખલા તરીકે તમે જે મંડળ ચલાવતા હો છો, નામ લખ્યું છે મને ખબર નહીં, પણ તમે ચલાવતો કેટલી સેવાના કામ કરતા હશો મને તમે કયો. બરાબર? તો સાંભળો પ્રભુ, પેલા સાંભળી લેજો. હા, તો તમારા જેવા માણસને કઈક સંગઠનમાં મૂકે તો તમે સમાજને વાળીને કોંગ્રેસ કે ભાજપ કે જેમાં તમારે જવું ને તમારા જેવાને આગળ લઈ આવે તો થાય કે નહીં? હું જ રૂપાળો, હું જ દેખાવડો, પણ નેતા એવું ને પક્ષનો પ્રમુખ હું ફલાણું, એટલે તમે 4-5 જણા બધું મલાઈ વેચી લ્યો તે આ સમાજ ક્યાં જાહે આદિવાસી? તમે સમજો. તો મેં તો તમારી ફેવર કરી. આ તો ઈ લોકો કોંગ્રેસી ભલે ગમે એમ કરે, પણ તમે તો મૂળ આદિવાસી છો, એટલે તમારે વિડીયો સાંભળવો જોઈએ ને. હું તો એમ માનું તમારે તુષારભાઈને ઠપકો દેવો જોઈએ. મેં પૂરેપૂરો વિડીયો સાંભળ્યો છે. હા, તો હવે તમે કહો. હવે બે ધડક વિડીયો સાંભળ્યો છે. જો કોંગ્રેસ સાથે મારે કઈ લેવા દેવા નથી. ના ના, ભલે બોલો. ભાજપ સાથે મારે કઈ લેવા દેવા નથી. જી 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 જી. પછી કોઈ વ્યક્તિ હારે મારે લેવા દેવા નથી. તમે જે તુષાર ચૌધરી તમે એ છોડીએ, પણ મારી વાત હું તમને ઈ કહું, મારી વાત સાંભળો. તમારી ભૂલ એટલી છે, તમારી ભૂલ એટલી છે કે આદિવાસી કેવો હોવો જોઈએ, તો આદિવાસી એટલે તમને હું ઈ જંગલમાં રખડતો જ ભટકે. તમને આદિવાસી તમને ઈ કાળો અને ગવર્ણો ને ફલાણું ઢીકણું એવું જોઈએ. તમારી માનસિકતા સાંભળો. તમે બોલો એ પેલા કહો. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે કહું છું ને, ગેરસમજો શબ્દ મેં વાપર્યો ને, આ છે. મેં એમ કીધું આવા નવા રેવા જોઈએ એમ હું બોલ્યો હોય ને, તો તમારે મને મારી હું તમને મારી વાત કરું. પ્લીઝ હજી સાંભળો. મારે તમારા વિશે થોડુંક જાણ્યું છે. તમે કદાચ મારી વાત મને ખબર છે, તમે બધાની કુંડલી કાઢી લેતા હો છો. હું કામ કરું છું ને, એટલે તમને કુંડલી કાઢવો શોખ હોય તો મેં જાણ્યું. હવે મારી વાત હું છું. નહીં પ્લીઝ, પેલા મને તમને મેં સાંભળ્યો. તમને અડધી કલાક સાંભળો. તમને અડધી કલાક સાંભળી લીધી, ચાલો નહીં તો મને તમે 2 મિનિટ તો પૂરી કરવા દે હો કે નહીં? તમે જે વાત નહીં. ના, વળાંગ બળાંગ નહીં કરે. પાગલ છું કે મારે? અચ્છા, મને મારી વાત આપણા દેશમાં કોંગ્રેસે હારી હોત ને,
તો અત્યારે છે ને મહાસત્તા ઉપર હોત. આ દેશની અંદર જ્ઞાતિ જાતિવાદ એટલી ભગવાન તમને યોગ્ય છે કે ભાજપ હારી હોત કે આમ આદમી પાર્ટી હારી હોત ને તો અત્યારે આપણો દેશ મહાસત્તા ઉપર હોત. મારા ભગવાન સાંભળો, તમને ઈ જ હું કઉ છું કે સમાજના નેતાઓને આ સ્થાન આપો, એમ કઉ છું, રાજકારણીઓને નહીં. મારા આખા વિડીયોમાં ઈ તો તમને કહું છું કે ભાઈ તમે રાતી રાણ જેવા થઈને ફરો, મખમલના ગાદલામાં સુવો છો ને એર કન્ડિશનમાં રહ્યો છો, તો તમારા જેવા બધા આદિવાસી સુખી છે. હવે એક મિનિટ સાંભળો, તમે જે સમુદાયમાંથી આવતા હોય સાંભળો, હવે વ્યક્તિગત બાબતોને આમાં કોઈ સ્થાન નથી. નહીં, ચર્ચા એની જ હતી. સાંભળો, વ્યક્તિગત નહીં. સાંભળો, તમે જે બોલ્યા ને, તમે જે બોલ્યા ઈ કહું. હું તમને હજી બોલું છું, કહું છું ને. એને ગલોલા જેવો કીધો તો મારી વાત કોઈ માણસ એક સ્ટેજ ઉપર પહોંચી જાય. માનો કે ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું કે અમારે બેન માયાવતી ની વાત કરીએ આપણે. બેનજી ની વાત કરીએ તો બેનજી એના જીવન સંઘર્ષમાં એને સંઘર્ષ કર્યો છે. એ સંઘર્ષ પછી એને સફળતા મળી હોય તો એનો કદાચ ને 5 લાખનો બંગલો હોય કે 5 વીઘામાં 5 લાખ વીઘા બંગલો હોય ને તો તમને એવું લાગે કે ઈ બોલી હું કહી દઉં જેમ કે જનાવર રહેતા હોય, જેમ પેલા જેવો આદિવાસી હોય એમ રહી તો જ તમને સારું લાગે. ના, તમે ઈ જ વાંધો છે. સમજણ બસ આટલો ફેર છે. વાંધો કઈ નથી, ચોખ્ખું જ છે. હા, પણ સાંભળો ને, તો ચોખ્ખું છે. 2 મિનિટ મને તમે 2 મિનિટ સાંભળ. આમાં એવું છે, નહીતર શું થાય, થૂકમ થૂકા એમ થૂકમ થૂકા મજા. તમારા વિશે મેં જાણ્યું હોય તો સાંભળો, હું તમને કહું બુદ્ધિપૂર્વક. હું આગળ એક વાક્ય બોલું એટલે તમે મને માન નાખો, બીજું વાક્ય બોલો એટલે તમે પગે લાગો. શું છે એ તમને કહું. હું એમ બોલું કે સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર, એટલે મસ્જિદમાં બેહીને મને દારૂ પીવા દો એટલે શું થાય, મુસલમાન માન નાખે. મસ્જિદમાં બેન આમ કરો અલ્લાહની વિરુદ્ધમાં. તો પછી બીજી લીટી તો સાંભળો, ભગવાન તમે હાલી હું બીજી લીટી શું છે, યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો. લ્યો હાલો, તો તમને અડધું સાંભળો. તમે જે વિડીયો સાંભળો એ અડધો છે. સાંભળો, એને જે ફિલોસોફીની વાત અલગ છે. આદિવાસી પ્રત્યે એ વાત અલગ છે. પણ નહીં, તમે હજી સાંભળી, તમે મને એક દાખલો બતાવો. તમે કદાચ ને વરિષ્ઠ હોવ, તમે કુછ નહીં ભાઈ, જો બધા માટીના રમકડા છીએ ભગવાનના સંતાનો. તમે કદાચ મારાથી વડીલ છો, મોટા છો, તમે તમારા અનુભવ વધારે છે. ના ભાઈ ના, એ કઈ નહીં, તમારી સેવાની મેં જાણી એટલે ફોન કર્યો. મને એક પત્રકાર કે એક વરિષ્ઠ આપણા ભારતની વાત કરું, ગુજરાતની વાત નથી કરતો, કે જેને કોઈ માનવતાના મૂલ્યોના જતન કરવા માટે, કોઈ જ્ઞાતિ જાતિના વેરઝેર રાખવા માટે કોઈ અપીલ કરી હોય, અવાજ તમારા નિવેદનો આવે તો શું થાય? પણ તમે સમજો. જો નહીં, હું રામ કહું ને, તમે કે તમે રહીમ કેમ બોલ્યા, તો મારે એનો શું જવાબ દેવો મને કયો? પણ રામ રહીમ નો પ્રશ્ન જ નથી આવતો. એમ નહીં, પણ તમે એ તો તમને કહું છું કારણ કે જો મારી વાત કોંગ્રેસ કરે એ તો જુદી વાત. ભગવાન તમે તમારા સમાજનું હિત જુઓ, કોંગ્રેસ હોય કે ભાજપ. તમને કહી દઉં, મને કોંગ્રેસ થી જેટલું ઝેર છે ને, હા તમે હાથે કરીને એમાં જેટલું ઝેર છે, ભાજપ થી જેટલું ઝેર છે ને એટલું તો કોઈ થી નહીં હોય. કારણ કે એ લોકોએ કોઈ એક સમુદાય ની બધા સમુદાય ને સીન બિન કરીને પોતાની રાજનીતિ છે. તો પ્રભુ તમારે થોડું છે ને એમનેમ ન તમારે વિચારવું જોઈએ કે આદિવાસી પ્રત્યે જે આદિવાસી મારા શું કામ શત્રુ હોય, પેલા તમે સમજો તો ખરી. મારો ક્યાં વોટ બેંક કે હું ધારાસભ્ય? ના, પણ તમારે એ તો જાણવું. જેમ મેં તમારી કુંડલી કાઢી તો તમે મારી કાઢતા હોય ને કે ભાઈ આ ભાઈ કોણ છે. કારણ કે હું મારે ચૂંટણી લડવી હોય, હું કોંગ્રેસ ભાજપનો હોઉં તો ઠીક છે. અમે 30-35 વર્ષથી છાપા સિવાય દુનિયામાં ક્યાંય અમારું છે નહીં. અમે પ્રેસ પત્રકાર છીએ ને અમે તમારા હાટું થઈને ધડીકા લઈએ સરકાર, નહીં તો અમને ગલોલા. મારી વાત, આદિવાસી SC ST OBC માટે કોઈ પત્રકાર ખુલીને બોલ્યો હોય ને એવો હજી દાખલો નથી. હું બોલ્યો પણ તમે તો અવળું લ્યો છો ને. તમે અવળું નહીં, તમે સમજો વ્યક્તિગત તમારે એને ટાર્ગેટ કર્યું હોત ને, પણ તમે એમાં આખા આદિવાસી કેવો હોવો જોઈએ તો મહેરબાની કરીને તમે પેલા તો એક વસ્તુ સાંભળો ને. તો જો મેં ફોન સામેથી મેં કર્યો, તમે પ્લીઝ પેલા મને સાંભળી લો. મેં એમ કીધું હોય ને કે આવો આદિવાસી હોવો આવો જ જોઈએ, તો તમારી 1000% મારે ગુનો સબૂત કબૂલ. હું એમ કઉ છું ભાઈ સાંભળો તો, વચ્ચે નહીં પ્લીઝ, વચ્ચે નહીં સાંભળો. મેં એમ કીધું કે ભાઈ તમે આદિવાસી નેતા તરીકે ભાઈ તુષાર ચૌધરીને મોકલા, કોઈ એંગલ થી અત્યારે એનું આદિવાસી પણ દેખાય છે તો સુખી સંપન્ન માણસ થઈ જાય નહીં તો કે હા. તો તમે આદિવાસી કોણ છે એ જંગલમાં બિચારા રખડે છે, એમાંથી કોકને લાવો. હવે ઈ વાત તો તમે કાપી, એટલે આ વિડીયો વાળા કાપી નાખી. ખાલી મેં વર્ણન કર્યું એ આવ્યું. ફરિયાદ કરવી જોઈએ ને.
પણ મેં તો ક્યાં કઈ ફરિયાદ કરી? ફરિયાદ તો તમે લોકો કરી ભલામાં. તો મારી વાત તમારી પાસે વિડીયો નથી. ઉભર મિત્ર, હજી તમે યાર વચ્ચે તો તમારી પાસે વિડીયો નથી તો તમને હજી મોકલું. હાલો, ના મારી પાસે છે આખો વિડીયો. નહીં આખા ડિબેટ નો ના ડિબેટ નો નથી, નહીં ડિબેટ નો નથી. હા ભાઈ, ઈ તો પ્રોબ્લેમ છે મારા ભગવાન. તમે સમજો મારી વાત. તમારી પાસેથી અપેક્ષા અમે રાખી શકીએ. પણ મારી વાત એક તો તમે ભારતના નાગરિક હોવ ને, તો ભારતને કઈ રીતે આપણે મહાસત્તા ઉપર તમે સાંભળશો કે એમને ટીલા બીલા તાળી તમે ગમે એના વિરુદ્ધ તમે મંડો બોલવા. તમે જયરાજથી વિરુદ્ધ બોલો, અનુરૂધથી વિરુદ્ધ બોલો. સાંભળો તો ખરા, તમે પેલા સાંભળજો અને કોઈ સમાજ ઉતારી પાડવો ઈ વ્યાજબી નથી ને. તમે અરે યાર, તો ગજબ છે. હું રામ કહું તો કે તમે રહીમ કેમ બોલે, મારે એનો શું જવાબ દેવો છે? હું તમને કહું તો ખરો, તમે પેલા 2 મિનિટ સાંભળો, પછી તમને ગળે ન હોય તો મારી નાખજો. તમે તારે ઈ ક્યાં ચિંતા હોય તો તમને ફોન કરીએ. ના, પણ તો છતાંય તમને છૂટ. અમે તો જીવાડવા છીએ. આ દેશની અંદર માનવતા મરે નહીં ને, ઈ માટે અમે અમારા પ્રભુ તમારા આદિવાસી તમારા હજી હોમીએ. મારી વાત હજી હોમીએ છે. તમે તમારી જાણ લઈ લેજો. તમે તમારા આદિવાસી અગ્રણીઓમાં ચૈતર વસાવાથી માંડીને જેટલા પણ પૂછી લ્યો. મારો ઇતિહાસ તો તમારે ગોતવો જોઈએ ભગવાન. પહેલી વાત તો ઈ, મારા મન વચન કર્મમાં ક્યાંય પોલિટિક્સ કે કોઈ બીજો સ્વાર્થ હોય તો તમને કોક કે ભાઈ જગદીશભાઈ છે ને એને રાજકારણ છે, એટલે તમારું ભલું કરવા જાવ તમે અમને માન નાખો તો ગજબ કહેવાય. આ તો આવું ગજબ. હવે સાંભળો ને તો કહી દઉં. મેં તમારું વર્ણન કર્યું. તમારો આ વિડીયો જે છે, તમારી ડિબેટ છે, એ કેટલા લોકોએ જોઈ? એમાં આદિવાસી પ્રત્યે ધૃણા જ આવે. નહીં, પણ તમે કહો તો ખરો, અડધો તમે સાકી જાવ. મારી વાત તમે જે વાત કરો છો ને જગદીશભાઈ, તમે બુદ્ધિ થી મારી અરે વાત કરો છો. નહીં, બુદ્ધિ ની તો માં જ મરી ગઈ. સાંભળો, બુદ્ધિ ના હોય. તમે એવું સાબિત કરી દીધું કે હવે છે ને આ આદિવાસીઓ છે એ બધા રાજકીય રીતે સક્ષમ છે, આર્થિક રીતે સક્ષમ છે, હવે ગલોના જેવા થઈ ગયા છે. ભાઈ તમે સાંભળો, અરે યાર આ તો ગજબ માણસો જુઓ. નહીં, જો તમે એક જ પ્રકારના માઇન્ડ સાંભળો. નહીં, રેવા બેવાની તો માં જ મરી. તમે પેલા 2 મિનિટ કોકને છે ને એક વસ્તુ કહું, તમારે કોકને સજા દેવી માણસ છેલ્લે પૂછે તમારી છેલ્લી ઈચ્છા હોય નહીં તો હજી પૂરું નથી થયું. તમે વચ્ચે બોલો એટલે કટાઈ જાય છે ને બધું. હું તમને કહું, તમે શું કીધું? આખો વિડીયો નથી, મારી પાસે આખો વિડીયો છે. કયો જે ફરિયાદમાં નોંધાણો છે તે તમને હું હમણાં સાંભળો તો ખરા. લ્યો, આ જ વાંધો છે ને તમારે. દુનિયા આખી પ્રોબ્લેમ આ જ છે સાહેબ. સાંભળો તો ખરા પેલા તમે. હું પૂરું થઈ જાય ને પછી હું કહું હવે તમે તારે ગોળી મારજો, તો પછી ક્યાં ના પાડું તમને? કયું મને નહીં સાંભળતા પછી હું તમને સાંભળ્યું, હું વચ્ચે નહીં બોલું. મેં તમને તમારી પાસે જે વિડીયો છે એ ક્લિપિંગ અધૂરી છે. હું આખી ક્લિપિંગ તમને કહેતા હો તો હમણાં જ ફોરવર્ડ કરું. પેલી વાત તો પેલી વાત સાંભળો. હવે બીજી વાત તો વાત નંબર 2. એમાં મેં તમારું એમ કીધું છે, આ જો તુષાર ચૌધરી સુખી થઈ ગયા એની ઈર્ષા પણ નથી અને આદિવાસી સુખી ન થવા જેવી ઈચ્છા પણ નથી. મેં એમ કીધું કે ભાઈ તમે બધું જે હોય નેતા બનાવો કે ફલાણું બનાવો, એ આ 2-4 જણા જ એમને ભાગ પાડી લે છે. તો આ જે જંગલમાં બિચારા હજી લાખો આદિવાસીઓ રખડે છે, પહેરવા લુગડા નથી, એને ખાવા પૂરતું ધાન નથી, તીર કામઠા લઈને ફળે, તડકાના કાળા ભમર થઈ ગયા, એમાં કોઈ સારો ટેલેન્ટેડ નથી. એને આપો ને કોંગ્રેસ, તો કોંગ્રેસનું ભલું થવું હોય તો થાય, પણ આદિવાસીનું તો થાય. આ 75 વર્ષ ત્યાં હજી આદિવાસી કેમ ગરીબીમાં છે? તો આમાં એક કોંગ્રેસ છોડો, મને તમે એક વાત કહો. મેં કીધું એવા આદિવાસી કોઈ ન હોય તો હું હમણાં તમારી ભૂલ કબૂલી લઉં કે ભાઈ આવા હવે કોઈ છે નહીં, બધા તુષાર ચૌધરી જેવા સુખી થઈ ગયા, એવું છે ના છે? તો ભાઈ હું તો તમારી ફેવર તો હું કરું છું, તમારે તો લઈ દે ને. કોંગ્રેસ તમારી ફેવર તમે ફેવર કરી, હાલો માની લીધું 2 મિનિટ કે તમે માની લીધું. તુષાર ચૌધરી વાળી વાત જે આવે ને, હાલો માની લીધું, બરોબર. પણ તમે જે એંગલ થી તમે તમારો વિડીયો જોઈ લો, તમારો આખી ડિબેટ જોઈ લો, તમે જે એંગલ થી આદિવાસી કેવો હોવો જોઈએ, નહીં કેવો જો ઈ જ કહું, જો ઈ શબ્દ હોય ને, હાલો જો આવો હોવો જોઈએ એવો શબ્દ હોય ને, મારી વાત નહીં બોલ્યા નહીં. સાંભળો તો ખરા, તમારી ડિબેટ છે જગદીશભાઈ, પણ મારી પાસે છે ને, તમને આગળ મોકલીશ, તમે શરમાશો, તમે જુઓ ને. હું ક્યાં ના પાડું, કઈ વાંધો નહીં. હજી તમને તો સાંભળો, હજી તમને એની પહેલા હું તમને કહ્યું, મેં એમ કીધું હોય ને કે આવા જ આદિવાસી રહેવા જોઈએ, એટલે તમારો દીકરો તમારી હોવો જોઈએ, એવો આ હોવો જોઈએ, એ શબ્દ હોવો જોઈએ તમારી જાણ ખાતર. મેં શું કીધું, સાંભળો, હોવો એવો નથી બોલ્યો તો તમે ચડાવી દે, નથી એમ કહું એવો, ઈ શબ્દ હોવો તો જોઈએ ને. તમે જ બોલ્યા છો.
એટલે પણ આ ક્યાં વિડીયો હવે મારાથી ડિલીટ થઈ જાય? આ રહ્યો, હું હમણાં તમને મોકલું હા છું. મોકલો. પેલી વાત હજી સાંભળી લો, હજી તમને હું ઓફર કરી દઉં. માની લો કે એમાં હું બોલતો હોઉં ને કે આદિવાસી તો આવા જ હોવા જોઈએ, એટલે તમારે મને ફાંસીએ ચડાવી દેવાનું, તમારી સામે દલીલ કરી તમારો દીકરો. અને સાંભળો બીજી વાત, શબ્દની કરામત છે, કેવો હોવો નહીં જોઈએ? કરામત નહીં ભાઈ, તમે વાસ્તવિકતા સમજો. આમાં સમાજ મરી ગયો. તમે એજ્યુકેશન વાળા છો એટલે તમને ખબર હોય. ના. અરે સત્ય ને કોઈ એજ્યુકેશન ની જરૂર નથી. તો હું સામે ફોન ન કરું. તમારી જેમ હજારો માણસો ફોન કરે, ગાળાગાળી, હું કામ ફોન કરું? ક્યાં મારે ફાટી પડવાનું છે? તમે તમારા તરફથી આવ્યું બી છોડો, એ તમારો આક્રોશ હોય, હવાનો ફાવે એમ બોલે, એ ઠીક છે. મારે તમારી પાસેથી કે આદિવાસી સમાજ પાસેથી હું લઈ લેવાનું મને કયો જી. અમે તમારા હાટું તુષારભાઈ ચૌધરી યારે દુશ્મનાવટ વોરી, અમારે કોર્ટના ધક્કાથી માંડીને જેલ થાય તો અમને થાય. મને ક્યાં આદિવાસી કોઈ મને કઈ કરાવી દેવાનો ફાયદો? તો હું શું કામ નતર ન કરું? સારું, આગળ તુષારભાઈ ના વખાણ કર્યા હોત તો મારા બે કામ થઈ જાય. તમે સમજો ભાઈ સાહેબ, નહીં અરે છોડો યાર, આજ માનસિકતા તમારી બધાની છે ને સાહેબ, એટલે સમાજમાં છે ને આપણો તમારી જાણ સાંભળે ના. સત્ય હું કઉ છું ને સાહેબ, ઈ અસત્ય હોય ને તો તમારે હું સામે એક કેસ ન કરું, તમારે મને જીતાડી જે તમારે સજા દેવી દો. પણ મારી તમને રિક્વેસ્ટ, અને આ છે ને કોઈ ગભરાહટમાં નહીં હો, બહુ તમે સમજદાર માણસ હોય. મેં જાણ્યું પછી મેં ફોન કર્યો કે ભાઈ આ માણસ સંસ્થાન આદિવાસી સમાજનું બહુ કામ કરે છે અને એના મગજમાં કાંઈ નથી, ઉશ્કેરાટમાં ગમે બોલ્યા હશે. પણ તો મેં એને કીધું જો સમજદાર વ્યક્તિ હોય તો વાત કરવામાં વાંધો નહીં, નહીં તો બીજા નાના મોટા હોય. મેં તમને લગભગ કેટલા ફોન કર્યા, મેં તમને મેસેજ કર્યા, ભાઈ તમે મને ફોન તમારી જાણ ખાતર સ્પષ્ટ કરી લેવી જોઈએ ને. પણ તમારી જાણ ખાતર હજારો ફોન આવતા હોય કે ના આવતા હોય, તમે જો બધાના ફોન બધા તુષારભાઈ તમે છતાંય મને વિડીયો મોકલો અને પછી પાછો હું તમને ફ્રી થઈને કોલ કરીશ. બે ધડક ફોન કરજો, કાંઈ ચિંતા કરતા નહીં, ફોન કરજો. તમને એમ લાગે ને કે સાહેબ આમાં તમે એમ બોલ્યા છો કે આદિવાસી આવા જ હોવા જોઈએ, મેં તો વર્ણન કરીને એમ કીધું આવા આદિવાસી છે. હું તમને ત્યાં છે ને ટીક કરીને મોકલે. હા મેં કીધું જો પછી તમે મને ફોન કરજો. ક્યાં હા પેલા હજી તમને પેલા પછી હું કહીશ તો તમને લાગે ખુલાસો કર્યો. હું તમને કહીશ, મેં એમ કીધું કે ક્યાં આવા આદિવાસી ને ક્યાં આ ભાઈ રાતી રાણી જેવા. તો આમાં ખોટું મુદ્દો જ નથી. તો ઈ જ વાતમાં એને ફોન કર્યો ને. મને આખી ડિબેટ ઓરિજિનલ મોકલો, કારણ કે તમારો જે છે કટકે બધા વિડિયો આવ્યા છે. પણ ભાઈ સાહેબ આ જ વાંધો છે તમારો પ્રોબ્લેમ, અને નુકસાન સમાજને છે. હમલો મને 5 દી જેલ થાય પછી તો ઠીક થતું થાય, પણ તમારા વખતે પછી ભવિષ્યમાં કોઈ હું નહીં, આના ઉપરથી એક્શન હું લે લોકો માંગ્યું, આપણે બોલવું જ નહીં કોઈનું, જેનું જે થવું થાય. એટલે તમારા સારું બોલ્યું જ નથી હજી સુધી. ના એ તમારી માનસિક, આ તમારી સામે બોલ્યા તો આવું થાય કોણ બોલે? દલિત સમાજને હું કામ કોઈ નોકરી નથી રાખતા? તમે વધારે પડતી એટ્રોસિટી કરો ને માણસ એમ થાય કે વખત છે આને કાલે વાર કાઢી મૂકશે, એટ્રોસિટી કરશે. તો મારી વાત સાંભળો, એક આરએસએસ ની માનસિકતા છે અને ઈ તમારી જાણ ખાતર પ્રભુ દલિત સમાજ ને એવો ચિત્રો છે. એટલે કોઈને એવું કાંઈ હોય નહીં. ક્યાંક ને ક્યાંક જો મુખ્ય ભૂમિકાઓ હોય ને તો આપણા તમારા મારા જેવા બધા આગેવાનોની મુખ્ય ભૂમિકા છે. પણ હું કામ એવું કરું? તમારે સમાજનું ભલું કરવું હોય ને ભગવાન, તો આ કોઈના ચડે આપણામાં બુદ્ધિ થોડી નથી એમ કહું. આપણે શું કામ કોઈના ચડાવે કરીએ? વિડીયો મોકલો અને પછી મોકલું. આ તો ખાલી કહું મેં તમારે, પછી હું ફોન ન ઉપડું કઈ નહીં. આવા હજારો ફોન આવતા હોય ને એટલે પછી ફોન ન ઉપડે એમ નહીં માનતા કે કઈ. આ તો મને તમારી ફોન ઉપડી જાય. ના સેવ છે જ મારી પાસે. આ રહ્યો તો જ મેં ફોન કર્યો. મને નામ નથી આવતું કે BVF કેવું સમથિંગ લખેલ છે, આદિવાસી લીડર, એટલું મેં લખ્યું. ઓકે ભગવાન તમને સુખી રાખે. ઓકે.